ગાયને આપણે માતા કહીએ છીએ તો તેની પૂજા કરવી, પછી તેમનું મહત્વ ઘણું બધું હોય છે, તો એ બધું કેમ? જે પંચગવ્ય છે, ગાયનું દૂધ, ઘી, દહીં, ગૌમૂત્ર, ગોબર, તો દરેકના ઉપયોગ છે. ગાયનું દૂધ જે છે તો પૃથ્વી ઉપરનું સૌથી સારું દૂધ એટલે દેશી ગાયનું દૂધ. એમાં HDL હાઈ ડેન્સિટી લેપોપ્રોટીન વધારે હોય છે અને LDL એટલે કે લો ડેન્સિટી લેપોપ્રોટીન ઓછું હોય છે. ગાયનું ઘી છે તો એનો યજ્ઞમાં ઉપયોગ થાય છે, એ ઓક્સિજન પણ ઉત્પન્ન કરે છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને જે પોષણ મળે છે એ એના ગર્ભના દ્વારા મળે છે. તો બાળકનું જે બ્રેઇન છે એમાં એક આવરણ હોય છે, બ્લડ બ્રેઇન બેરિયર કહેવાય છે, એને ભેદીને કોઈ વસ્તુ ન જઈ શકે, પણ ગાયના ઘીના મોલેક્યુલ જે છે ને, દેશી ગાયના ઘીના, એ જઈ શકે, એટલું ઉપયોગી છે. ગૌમૂત્ર છે તો ગૌમૂત્ર એના કેન્સર ઉપર પણ પ્રયોગો છે. ગોબર છે તો એને બાળવાથી ઇથેલિન ઓક્સાઇડ, પ્રોપિન ઓક્સાઇડ, આ બધા વાયુ, તો દરેકનું મહત્વ છે. ગાયનું જે દહીં બને છે તો એમાં લેક્ટોબેસિલસ છે, એ આંતરડા માટે સારું. એમાંથી છાશ બને, એ 22 જેટલા રોગની સીધી દવા. તો આ પંચગવ્યનો બહુ સરસ ઉપયોગ છે. જે પંચગવ્ય છે ને એને ગવ્યમ હૃદયાનામ કીધું છે, હૃદય માટે ઉપયોગી. ત્વચ્ય કીધું છે તો ત્વચા માટે ઉપયોગી છે. મેધ્ય કીધું છે તો બુદ્ધિ વધારનાર છે. તો આ બધા માટે ખરેખર ઘણું બધું ઉપયોગી છે. અને કોવિડ દરમિયાન ભારતની 1000 ગૌશાળામાં સર્વે થયો હતો. તો એ જે ગૌશાળા છે એના સંચાલકો છે, કોઈને કોવિડ નહોતો થયો. પછી ત્યાંની જે રજ છે એને લેબોરેટરીમાં તપાસવામાં આવી તો એમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી જોવા મળી. તો આ આટલું બધું, એટલે એને આપણે માતા કહીએ છીએ. બીજું એક, તમે ક્યારેય ધામેણાની ગાય શબ્દ સાંભળ્યો છે? ધામેણાની ગાય ખરેખર દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે માતા પિતા એક ગાય એને એની સાથે આપે સાસરે લઈ જવા માટે. એવું બની શકે સાસરામાં પણ ગાય હોય, પણ એક ગાય દીકરીની સાથે જાય. હવે એનો ઉપયોગ શું? તો દીકરી સાસરે જાય, 22-25 વર્ષ સુધી જે ઘરમાં રહી છે, સાસરે જાય તો નવું વાતાવરણ છે, નવા માણસો છે, ડે રૂટીન આખું નવું છે, તો જલ્દી સેટ ન થાય, ક્યાંક તકલીફો હોય. હવે તકલીફો, દરેક તકલીફો પતિને કહી ન શકાય, તો એ ગાય પાસે જઈને એની તકલીફો રજૂ કરે, ગાયના કાનમાં જઈને વાત કરે કે આજે સાસુએ મેણો માર્યો, આજે પતિએ ઠપકો આપ્યો, આજે જેઠાણી ઉગ્ર સ્વભાવે વાત કરી. આ બધું ગાયને, કારણ કે ત્યારે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા કઈ હતું નહીં, તો ગાયના કાનમાં જઈને વાત કરે. ગાય પાસે ઇનર કોન્શિયસનેસ છે. તો આ જે દીકરી છે એ ગાયના કાનમાં બધી વાત કરે, હૈયાવરણ ઠાલવે, પોતે રડે અને ગાય પણ રડે. તો આ જે દીકરી વાત કરતા કરતા હૈયું ઠાલવી નાખે તો આગળ જતા એને ડિપ્રેશન, એન્ઝાઇટી આવા કોઈ રોગ ન થાય. તો ગાય ઉપર તો આખું ચેપ્ટર લઈ શકાય, એટલું બધું ઉપયોગી, એટલે આપણે એને માતા કહીએ છીએ. યસ, તો એવું કહી શકીએ કે ગાય માતાનું ઘણું બધું મહત્વ છે અને એમને બચાવવી જ જોઈએ. હા, ચોક્કસ.